લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યના સંયોજનો જેમ કે હેલોજન અને આલ્કોહોલ સંયોજનોના નામકરણ કઈ રીતના થાય છે તેના વિશેની માહિતી ખૂબ સારી રીતે મેળવી હતી. જો વિદ્યાર્થીઓ તમે આ વિડિયો ન જોયો હોય તો તમને લેફ્ટ સાઈડ પર એક આઈ બટન દેખાય છે. એ આઈ બટન પર ક્લિક કરી તમે આ વિડિયોને જોઈ શકો છો અને ત્યારબાદ તમે આ વિડિયોને જોશો તો તમને એકદમ સરળતાથી સમજ પડી જશે. તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા વિડિયોની શરૂઆત કરતા પહેલા આપણે અત્યાર સુધી જે નામકરણ કર્યા તેમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં પહેલું તો હેલોજન સંયોજન જોયું. ત્યાર પછી આપણે જોયું હતું આલ્કોહોલ. તો આલ્કોહોલની અંદર આપણે એક વાત જોઈ હતી કે એની અંદર ઓક્સિજન પરમાણુ જોડાયેલો હતો. કયો પરમાણુ જોડાયેલો હતો? ઓક્સિજન. હવે અહીં જે આપણે નવો જે સંયોજનો જોવાના છે જેને આપણે આલ્ડીહાઇડ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. તો આલ્ડીહાઇડને ઓળખાય કઈ રીતે? તો એ પહેલા આપણે શીખીએ. તો આલ્ડીહાઇડ સંયોજનો છે તે આલ્ડીહાઇડ સંયોજનોને ઓળખવાની શોર્ટકટ COH or C double bond O H આ રીતનું તમને જોવા મળે તો એનો મતલબ સમજી જવાનો કે એ સંયોજન કયું છે? આલ્ડીહાઇડ સંયોજન છે. કયું સંયોજન છે? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ સંયોજનો છે તેની અંદર કેટલીક વસ્તુ નવી છે. અત્યાર સુધી આપણે જે જોઈ ગયા હતા તેની અંદર આપણે ફક્ત H જ દૂર કરતા હતા, એટલે કે હાઇડ્રોજન પરમાણુ દૂર કરતા હતા. પરંતુ જ્યારે પણ તમારું આલ્ડીહાઇડ આવે છે, કાર્બોક્સિલિક એસિડ આવે છે, ત્યારે તમારો H દૂર નથી થતો, આખો CH3 દૂર થઈ જાય છે. શું દૂર થઈ જાય છે? CH3. ખાસ ધ્યાન રાખજો. શું દૂર થઈ જાય છે? CH3 દૂર થઈ જાય છે. એટલા માટે આ વિડિયોની અંદર હું તમને કેટલાક સૂત્ર લખીશ તે તમારે સિમ્પલ યાદ રાખવાના છે તો તમને એકદમ સરળતાથી આવડી જશે. યાદ રાખવાના એટલે એટલું બધું ઈઝી, એકદમ સરળ જ છે, કે એટલું બધું અઘરું નથી. ત્યાંથી જોજો. તો અત્યાર સુધી આપણે જે સામાન્ય નામ જોયા તેની અંદર આપણે શું લગાડ્યું હતું? આલ્કાઇલ આલ્કોહોલ, ત્યાર પછી આલ્કાઇલ હેલાઇડ એવું હતું, બરાબર? પણ હવે જે સામાન્ય નામ છે તેની અંદર થોડોક ચેન્જ આવે છે. તો ચેન્જ કેટલો છે? તો આપણે સામાન્ય નામ જે લખશું તેની અંદર એક જો હોય કાર્બન, તો એક કાર્બન વાળાને આપણે કહીશું ફોર્મ. શું કહીશું? ફોર્મ. ત્યાર પછી આવશે બે કાર્બન વાળો, તેને કહીશું એસિડ. ક્લિયર? શું કહીશું? એસિડ. ક્લિયર? ત્યાર પછી આવશે પ્રોપિયો. શું આવશે? પ્રોપિયો. ક્લિયર? ખ્યાલ આવે છે? પ્રોપિયોન. પ્રોપિયોન લખીએ, ચાલો. ક્લિયર છે? ત્યાર પછી આવે છે બ્યુટીલ. ત્યાર પછી આવે છે વેલેટ. બરાબર? આ બધા શબ્દની પાછળ તમારે શું લગાડવાનું છે? આલ્ડીહાઇડ. શું લગાડવાનું છે? આલ્ડીહાઇડ. તો એક કાર્બન હોય તો આપણે શું લગાડશું? ફોર્માલ્ડીહાઇડ. શું લગાડશું? ફોર્માલ્ડીહાઇડ. ત્યાર પછી આવશે તો એને કહેવાશે એસિટાલ્ડીહાઇડ. તાલ પડી જાય. ત્યાર પછી આવશે પ્રોપિયોનાલ્ડીહાઇડ. ત્યાર પછી આવશે બ્યુટીરાલ્ડીહાઇડ. ત્યાર પછી આવશે વેલેરાલ્ડીહાઇડ ને ત્યાર પછી આવશે કેપ્રાલ્ડીહાઇડ. બરાબર? નેક્સ્ટ લખી દઉં છું કેપ્રો. બરાબર? તમને આટલું બધું નથી આવવાનું, આ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે, એટલે બહુ ગભરાતા નહીં, પણ આપણી પાસે આટલું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. તો 11 બાર સાયન્સ ની અંદર ઈઝી પડશે. ક્લિયર છે? ને આપણે સાયન્સ લેવું જરૂરી છે કારણ કે લાઈફ સારી જોઈતી હોય તો સાયન્સ ખતરનાક છે ભાઈ, મજા આવી જશે. એકવાર ટ્રાય કરજો ને અત્યારે પણ તમે સાયન્સ ભણો છો તો તમને મજા આવશે. કેમ? તો કે જો તમે લાઈવ એટલે કે તમારી આજુબાજુ રહેલી જે પણ દુનિયા છે તેને જોઈને એની અંદર તમે જો પોતે સાયન્સ જે એપ્લાય કરો છો એ સાયન્સ એપ્લાય કરતા કરતા જો તમે સાયન્સ ભણો ને તો તમને બહુ જ મજા આવશે. હવે તમને અત્યારે એવું લાગશે હું સર તમે કેવી મજાક કરો છો, આ બધું તમે જોયું નહીં ને તમે પાછા કે દુનિયાની અંદર તમે એપ્લાય કરો. ભાઈ આ બધી વસ્તુઓ દવાઓની અંદર આવે છે. તમે જો દવાઓની અંદર ના જે પતાકડા આવે ને તે તમે ચેક કરશો તો એની અંદર ઘણા બધા કન્ટેન્ટ્સ હોય છે. તો એ બધા કન્ટેન્ટ્સ કયા છે? ઓર્ગેનિક કન્ટેન્ટ્સ છે. તો એ ધ્યાનથી જોજો તો તમને વધારે સમજ પડશે. નેક્સ્ટ આપણે જોવાનું છે IUPAC નામ. તો IUPAC નામની અંદર અહીંયા ઘણા બધાને ગૂંચવણો થાય છે. એનું કારણ એક જ છે કે આનું IUPAC નામ અને આલ્કોહોલનું IUPAC નામ નિયરલી ઇક્વલ ટુ સેમ છે. જોજો કઈ રીતે. તો IUPAC નામની અંદર આપણે સેમ જ રહેશે. પેલાની અંદર શું હતું? આલ્કોહોલની અંદર યાદ કરો, આલ્કેન વત્તા ઓલ એટલે શું બનેલા? આલ્કેનોલ. શું બનેલા? આલ્કેનોલ. તો અહીંયા જે આવશે ને તેમાં નાનો અમથો ડિફરન્સ છે. અહીંયા શું છે? આલ્ડીહાઇડ. આલ પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? આલ. પેલાની અંદર શું લાગતો હતો? ઓલ. અહીંયા શું લાગશે? આલ. તો અહીંયા ધ્યાનથી જોજો તો શું નામ બનશે અહીંયા આગળ? આલ્કેન વત્તા આલ એટલે શું નામ બનશે આનું?
આલ્કેનાલ. શું બનશે? આલ્કેનાલ. આલ્કેનાલ એટલે મિથેન વત્તા આલ મિથેનાલ, ઇથેન વત્તા આલ ઇથેનાલ, પ્રોપેન વત્તા આલ પ્રોપેનાલ, બ્યુટેન વત્તા આલ બ્યુટેનાલ, એવા બધા એના નામ આવશે. ક્લિયર છે? ઈઝી છે. ચાલો આગળ વધીએ. તો હવે આપણે એનું નામકરણની શરૂઆત કરીએ. તો સામાન્ય સૂત્ર હું નથી લખતો, સિમ્પલ તમારે યાદ રાખવાનું. પાછળ શું જોડાયેલો હશે? CHO. તેના આધારે તમે એને શું કરી શકો છો? વર્ગીકૃત કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ આવે છે એનો ક્રમ, ત્યાર પછી આવે છે એનું અણુસૂત્ર. અણુસૂત્ર આ વખતે જરાક વધારે ધ્યાનથી જોજો, કારણ કે આખા CH3 ઉડી જવાના છે. બરાબર? ચાલો નેક્સ્ટ આવે છે એના પછી એનું સામાન્ય નામ, અને ત્યાર પછી આવે છે એનું આપણું IUPAC નામ. ક્લિયર? સામાન્ય નામ વિશે થોડી હું તમને માહિતી આપું ને તો એકદમ સિમ્પલ કેવું. આપણે ઘણી વાર જો ને ઘરે હોઈએ, બરાબર, તો મમ્મી ઘણી વાર કહે ને, ઓ લાલિયા આ બાજુ આવો, બરાબર, ઓ કાલિયા આ બાજુ આવો, કહે ને એવું વાર ઘણી વાર. ને જો ટકલું કર્યું હોય તો ઓ ટાલિયા આ બાજુ આવો, કહે ને. તો એ આપણા સામાન્ય નામ થયા. IUPAC એટલે આપણા સ્કૂલની અંદર ચાલતા હોય તે, સ્કૂલની અંદર એટલે દોસ્તારો વચ્ચે ચાલે તે નહીં, ને પહેલા કહેજો બેનપણીને દોસ્તારો વચ્ચે ચાલે તે નહીં. દોસ્તાર બેનપણી તો બહુ ભારે ભારે નામ પાડે, બરાબર, એ નહીં. આપણું રજિસ્ટરમાં જે નામ હોય તે. ક્લિયર? ખ્યાલ આવે છે ને બધાને? એટલે એ જે આપણું નામ છે તે IUPAC નામ કહેવાય. IUPAC નામ એ બધે જ વિશ્વની અંદર બધે જ એક સરખું રહે, ને સામાન્ય નામ વ્યક્તિએ બદલાય. બરાબર ને? ખ્યાલ આવે છે ને? જેમ કે તમારા દોસ્તાર તમને કહેતા હશે, ઓ કાલુ હું કે, બરાબર, આવું ઘણી વાર કહેતા હશે, તો એ તમારું કાલુ જે છે તે વ્યક્તિએ નામ બદલાયા કરે. ક્લિયર? તો એ સામાન્ય નામ થયું તમારું. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો ક્રમની અંદર વાત કરીએ તો ફર્સ્ટ ની અંદર આવશે આપણું અણુસૂત્ર. અણુસૂત્ર કઈ રીતના ડેવલપ થશે ધ્યાનથી જોજો. જ્યારે પણ તમારું આલ્ડીહાઇડ આવે, કાર્બોક્સિલિક એસિડ આવે, બરાબર, એવા જે પણ સમૂહો જોડાયેલા હોય તો એમાં તમારો CH3 દૂર થશે. શું દૂર થશે? CH3. યાદ રાખજો. તો CH3 દૂર થાય તો શું થશે? ધ્યાનથી જુઓ. આપણે અણુસૂત્ર અત્યારે લખીએ છીએ મિથેન. મિથેન એટલે CH4. તો મેં તમને કીધું શું દૂર કરવાનું છે? CH3. H3 તો 3 હાઇડ્રોજન કાઢી મૂક્યા, ને એક શું કાઢવાનું છે? કાર્બન. એટલે બચ્યો શું? ખાલી હાઇડ્રોજન બચ્યો, ને એની સાથે શું જોડાઈ જશે? CHO. શું જોડાઈ જશે? CHO. ક્લિયર છે? એટલે આનું જે સ્ટ્રક્ચર છે, જો આને થોડું રીઅરેન્જ કરીને ડ્રો કરું તો આપણે આવું ડ્રો કરી શકીએ. જુઓ, C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H, ને આ જે H બચ્યો તે અહીંયા જોડાયેલો છે. ક્લિયર છે? તો આ રીતના એનું જોડાણ થયેલું છે. ને આ જે છે તે શું દર્શાવે છે? એક જ કાર્બન છે ને, એટલે એક કાર્બન વાળાને આપણે શું કહીએ? મિથેન. મિથેનની પાછળ આલ લાગશે. કેમ? તો કે એવા જુઓ શું બની ગયો? આ એક આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો છે. ક્લિયર? એટલા માટે એને શું કહેવાશે? મિથેનાલ. શું કહેવાશે? મિથેનાલ. ક્લિયર થઈ ગયું? તો અહીંયા જુઓ, સામાન્ય નામની અંદર શું લેવાનું છે? ફોર્મ વત્તા આલ્ડીહાઇડ, એટલે એનું નામ શું બનશે? ફોર્માલ્ડીહાઇડ. શું નામ બનશે? ફોર્માલ્ડીહાઇડ. ક્લિયર છે? એનું નામ શું બનશે? ફોર્માલ્ડીહાઇડ. IUPAC નામ શું બનશે? તો કે મિથેનાલ. શું નામ બનશે? મિથેનાલ. ક્લિયર? ખ્યાલ આવે છે ને? ચાલો, મજા આવે એવા નામ છે, સરળ એકદમ આવડી જશે. ચાલો સેકન્ડ વન જોઈએ. સેકન્ડ વન ની અંદર શું લેશું? CH3 સિંગલ બોન્ડ CH3. શું બન્યું? આ પ્રોપેન. તો પ્રોપેન માંથી શું કરી દઉં છું હું? આને કાઢી મૂકું છું CH3 ને, એની જગ્યાએ શું લગાડી દઈએ? CHO લગાવી દીધું. ચલો CHO લગાડ્યું એટલે શું બન્યું? આ એસિટાલ્ડીહાઇડ. શું બનશે? એસિટાલ્ડીહાઇડ. ક્લિયર થઈ ગયું? એટલે એસિટાલ્ડીહાઇડ બનશે. અને આનું નામ શું બનશે? ઇથેનોલ. શું નામ બનશે? ઇથેનોલ. બે કાર્બન આવ્યા ને, હવે એક કાર્બન ને બીજો કાર્બન, એટલે શું નામ બનશે? ઇથેનોલ. હવે અહીંયા 1 2 વાળી કન્ડિશન છે પણ એ આપણે નથી જોતા, બરાબર, કારણ કે એમાં CHO 2 થઈ જાય છે એટલે હું નથી બતાવતો, પણ એ તમને ભવિષ્યની અંદર આવશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ CH3 CH2 CH3. ચાલો શું દૂર કરવાનું? CH3 દૂર કરવાનું, એની જગ્યાએ શું લગાવી દેવાનું? CHO. ક્લિયર છે? સમજી જજો, હું પાછું લખતો નથી. CHO આપણે લખી દીધું. ચાલો 3 કાર્બન વાળો કોણ આવશે? તો એનું સામાન્ય નામ શું બનશે? પ્રોપિયાલ્ડીહાઇડ.
ક્લિયર છે? પ્રોપિયાલ્ડિહાઇડ. અને બીજું નામ શું આવશે એનું? પ્રોપેનોલ. શું નામ આવશે? પ્રોપેનોલ. ક્લિયર થઈ ગયું? પ્રોપેનોલ. ચલો 4 નંબર ની અંદર શું આવશે? CH3 CH2 CH2 CH3. ચલો શું દૂર કરવાનું? CH3 દૂર કરવાનું. એટલે અહીંયા શું લાગી જશે? CHO લાગી જશે. તો શું આવશે એનું? બ્યુટીરાલ્ડિહાઇડ. બરાબર? 4 કાર્બન છે એટલે લખી દઈએ બ્યુટીરાલ્ડિહાઇડ. ક્લિયર? એટલે 4 કાર્બન છે એટલે એનું સામાન્ય નામ પરથી IUPAC નામ છે તો આલ્કેન વત્તા આલ એટલે શું આવશે? બ્યુટેન વત્તા આલ એટલે બ્યુટેનોલ. શું નામ બનશે? બ્યુટેનોલ. ઈઝી છે? ચલો 5 નંબર ની અંદર 5 કાર્બન લઈએ તો કે CH3 CH2 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 CH3. શું બન્યું આવ્યું? પેન્ટેન. તો પેન્ટેન ની અંદરથી શું કરવાનું? CH3 દૂર કરવાનું. એની પાછળ શું લગાવી દેવાનું? CHO. ચલો CHO લગાવ્યો. શું નામ બનશે આનું? વેલેરાલ્ડિહાઇડ. શું નામ બનશે? વેલેરાલ્ડિહાઇડ. ક્લિયર છે? એને વેલેરાલ્ડિહાઇડ કહેવાય. અને પાછળ શું લાગશે? પેન્ટેન વત્તા આલ એટલે પેન્ટેનોલ. ઈઝી છે? એટલે આને પેન્ટેનોલ તરીકે ઓળખાય છે. છેલ્લું જોઈ લઈએ. બરાબર? તમારે ઇનફ છે. તમને 4 કે 5 આવડે ઇનફ છે. આટલા બધા લોંગ સુધી જવાનું નથી. ચાલો છઠ્ઠું જોઈએ. CH3 CH2 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 CH3. તો અહીંયા જોઈ શકો છો તમે કેટલા કાર્બન આવ્યા? 1 2 3 4 5 6. 6 માંથી શું કરવાનું? એક CH3 દૂર કરી દેવાનું. પાછળ ઓક્સિજન. તો નેક્સ્ટ આનું નામ શું બનશે? કેપ્રો છે તો કેપ્રો પરથી કેપ્રાલ્ડિહાઇડ. બરાબર? કેપ્રાલ્ડિહાઇડ આવશે. શું નામ આવશે? કેપ્રાલ્ડિહાઇડ. અને એનું નામ શું આવશે? હેક્ઝેન વત્તા ઓલ એટલે હેક્ઝેનોલ. શું નામ આવશે? હેક્ઝેનોલ. ક્લિયર છે? છે ને? એકદમ સિમ્પલ. તો આ રીતના તમે આલ્ડિહાઇડ સંયોજનોના નામકરણ કરી શકો છો. તમે સ્ક્રીનશોટ લઈ લો અને તમારી નોટબુકની અંદર ઉતારી દેજો. ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. તો નેક્સ્ટ હવે આપણે ખૂબ અગત્યના એવા એક એસિડિક પદાર્થ એટલે કે જેને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ તેવા સંયોજનોના નામકરણ પર આગળ વધીએ. તો ચાલો શરૂ કરીએ. નેક્સ્ટ કાર્બોક્સિલિક એસિડ પર વાત કરીએ. કાર્બોક્સિલિક એસિડને ઓળખવું કઈ રીતના જોઈએ? તો એકદમ સરળ છે. જુઓ, આલ્ડિહાઇડ અને કાર્બોક્સિલિક એસિડમાં ખૂબ નાનો ડિફરન્સ છે. આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે આલ્ડિહાઇડ જે હતું તેમાં શું હતું? C ડબલ બોન્ડ OH ઓર આપણે એને CHO વડે દર્શાવ્યું હતું. ને CHO. હવે અહીંયા આગળ શું થાય છે તે ધ્યાનથી જોજો કે કાર્બોક્સિલિક એસિડ છે તે પણ સેમ જ છે. ફક્ત ચેન્જ કેટલો છે? C ડબલ બોન્ડ O પછી એની પાછળ H ની જગ્યાએ શું લાગેલું છે? OH. અને એને ઓળખવાની શોર્ટકટ શું? કોઈ પણ પરમાણુની પાછળ COOH લાગશે. અને આ બધા છે ને લટકણિયા છે, છેલ્લે જ લાગે. આગળ દસે વચ્ચે પણ દસે લાગતા નથી. લાગશે પછાડથી આવશે એવું, પણ અત્યારે તમારે ફક્ત યાદ રાખવા માટે એટલું યાદ રાખો કે ભાઈ COOH પાછળ આવે એનો મતલબ એ કોણ છે? કાર્બોક્સિલિક એસિડ છે. કોણ છે? કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર છે? તો અહીંયા ચેન્જ ફક્ત નાનો અમથો છે તે હું તમને કહું કે અત્યાર સુધી આપણે જે લીધેલું ફોર્મ, એસિડ, પ્રોપ, બ્યુટ, વેલેર, કેપ્રો આ બધું જે સૂત્ર લીધેલું હતું, બરાબર? અહીંયા સામાન્ય સૂત્ર શું બનશે? COOH બનશે. ક્લિયર? તો આની અંદર શું કરવાનું છે તમારે? પાછળ ધ્યાનથી યાદ રાખજો કે એની પાછળ તમારે ઇક એસિડ પ્રત્યય લગાવવાનો છે. કયો પ્રત્યય લગાવવાનો છે? ઇક એસિડ. ક્લિયર? તો ફોર્મ વત્તા ઇક એટલે ફોર્મિક એસિડ, એસિડ વત્તા ઇક એટલે એસિટિક એસિડ. ક્લિયર? તો આ બધા એના નામકરણ થશે. પછી અહીંયા શું આવશે? પ્રોપિયોન વત્તા ઇક એટલે પ્રોપિયોનિક એસિડ, બ્યુટીન વત્તા ઇક એટલે બ્યુટીરિક એસિડ, વેલેર વત્તા ઇક એટલે વેલેરિક એસિડ, કેપ્રો વત્તા ઇક એટલે કેપ્રોઇક એસિડ. ક્લિયર? એ રીતનું એનું નામ બનશે. હવે અહીંયા આગળ IUPAC નામ છે ને તે ખાસ ધ્યાન રાખજો. તો એમાં શું આવશે? આલ્કેન વત્તા ઓઇક એસિડ. નાનો અમથો ડિફરન્સ છે વિદ્યાર્થીઓ, બહુ સિમ્પલ છે. બરાબર? ઓઇક એસિડ લાગશે. તો આલ્કેનોઇક એસિડ એવું બનશે. શું બનશે? આલ્કેનોઇક એસિડ. લખી દઈએ આલ્કેનોઇક એસિડ. બરાબર? એટલે આલ્કેનોઇક એસિડ એવું આપણું નામ બનશે. સમજ પડી ગઈ બધાને કે નહીં પડી? પડી? એકદમ સરળ છે. આની અંદર પણ સેમ
તમારે કોને ગાયબ કરવાનો છે? CH3 પકડીને ચાલજો. CH3 ને તમારે શું કરવાનું છે? દૂર કરવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ભાઈ. ફર્સ્ટ કોણ છે આપણી પાસે? મિથેન. મિથેન એટલે CH4. ચાલો કોને દૂર કરવાનું? આખું CH3 પરમાણુને શું કરી દઈએ આપણે? ઉડાડી દઈએ. એટલે અહીંયા શું રહેશે? H ને અહીંયા શું આવી જશે? COOH. શું આવી જશે? COOH. ચાલો સામે નામ શું બનશે? બોલો. ફોર્મિક એસિડ. આ એસિડ કા મળે? ક્યાં મળે? ઈસામાં કીડી હોય ને, કીડી તેના ડંખની અંદર હોય ફોર્મિક એસિડ. એટલા માટે આપણને જ્યારે કીડી કટે ને, કીડી હોય અથવા મકોડો હોય તો એ કટે ત્યારે આપણને શું થાય છે? એકદમ બળતરા થાય છે. તેનું કારણ આ જ છે, ફોર્મિક એસિડ. ક્લિયર? યાદ રાખજો. IUPAC નામ શું આવશે? આલ્કેન વત્તા ઓઇક એટલે આલ્કેનોઇક એસિડ. તો આલ્કેન કયો બનશે? અહીંયા સિંગલ પરમાણુ છે, એક કાર્બન. તો એક કાર્બન વાળો કોણ? મિથેન. તો આનું બીજું નામ શું બનશે? મિથેનોઇક એસિડ. શું નામ બનશે? મિથેનોઇક એસિડ. ઈઝી છે, મિથેનોઇક એસિડ. ચાલો સેમ વે અહીંયા આગળ પાછળ શું લગાવી દઈએ? COOH તૈયાર જ રાખેલું છે એટલે ફટાફટ પદે. ચાલો એટલે આના કેટલા કાર્બન થયા? 2. તો આ સૂત્ર તમે જોયેલું છે? જોયેલું છે કે નથી જોયું? યાદ કરો. એસિડ વાળું ચેપ્ટર, તેની અંદર આવતો નિર્બળ એસિડ CH3COOH. તો એનું નામકરણ કરીએ છીએ ભાઈ. ને એનું નામકરણમાં શું આવશે? એસિટિક એસિડ. નામ સાંભળેલું? હવે કઈ યાદ આવે છે કે નથી આવતું? આવે છે ને? એસિટિક એસિડ. ને જેનું બીજું નામ બનશે ઇથેનોઇક એસિડ. શું નામ બનશે? ઇથેનોઇક એસિડ. ક્લિયર? ઈઝી છે, ઇથેનોઇક એસિડ. ચાલો ધેન આફ્ટર કાર્બનની સંખ્યા વધારી દઈએ ને અહીંયા પાછળ શું લગાવી દઈએ? COOH. તો શું નામ બનશે? પ્રોપિયોનિક એસિડ. ક્લિયર? પ્રોપિયોનિક એસિડ. અને બીજું નામ શું આવશે? પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ. બરાબર. જો ખાલી ચેન્જ નાનો તો છે. સામાન્ય નામમાં ઇક એસિડ આવે અને IUPAC માં ઓઇક એસિડ આવે. શું આવશે? ઓઇક એસિડ. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ ફોર્થ શું આવશે? અહીંયા CH2COOH. શું નામ બનશે? ચાલો ચાલો હવે તો તમને આવડી જાય. બ્યુટીર વત્તા ઇક, બ્યુટીરિક એસિડ. ક્લિયર? એટલે અહીંયા લખી દઈએ બ્યુટીરિક એસિડ. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. બ્યુટીરિક એસિડ. ને ધેન આફ્ટર શું નામ બનશે? બ્યુટેન વત્તા ઓઇક એસિડ એટલે શું આવશે? બ્યુટેનોઇક એસિડ. ચાલો લખી દઈએ બ્યુટેનોઇક એસિડ. છે ઈઝી. ચાલો ત્યાર પછી કેટલા કાર્બન? 5. એટલે અહીંયા પાછળ શું લગાવવાનું? COOH. તો COOH લગાડીએ તો શું આવશે? વેલેર વત્તા ઇક એટલે વેલેરિક એસિડ. ક્લિયર? એટલે એ લગાવી દઈએ વેલેરિક એસિડ. ઈઝી છે. તો વેલેરિક એસિડ થશે ને વેલેરિક એસિડ તો 5 કાર્બન ની અંદર કોણ આવશે? પેન્ટેન વત્તા ઓઇક એટલે પેન્ટેનોઇક એસિડ. શું આવશે? પેન્ટેનોઇક એસિડ. છે ઈઝી. પેન્ટેનોઇક એસિડ. આઈડિયા આવ્યો? ચાલો લાસ્ટ COOH આવશે. તો એના માટે શું છે શબ્દ? કેપ્રો. તો એના માટે શબ્દ કેપ્રો છે. તો શું લખશું આપણે? કેપ્રોઇક એસિડ. શું આવશે? કેપ્રોઇક એસિડ. તો કેપ્રોઇક એસિડ ની અંદર શું આવશે બોલો? 6 કાર્બન. 6 કાર્બન એટલે હેક્સેન. હેક્સેન વત્તા ઓઇક એટલે હેક્સેનોઇક. એટલા માટે શું બનશે? હેક્સેનોઇક એસિડ. ઈઝી છે. તો આ રીતના આપણે કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે બરાબર ને એના સંયોજનો છે તેનું નામકરણ થશે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? તો આ રીતના તમે સરળતાથી તમારી નોટની અંદર ઉતારી દો અને આ યાદ રાખવાના છે. અને સિમ્પલ તમારે ખાસ ક્રિયાશીલ સમૂહ છે ને તેને શેના વડે દર્શાવાય ને તે યાદ રાખવાનું છે. બરાબર? હેલોજન હોય તો ClBr I. બરાબર? આલ્કોહોલ હોય તો OH. ત્યાર પછી આપણે ભણ્યા આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં શું આવશે? CHO. ત્યાર પછી હવે કયો ભણ્યા? કયો? સમજાતું નથી બોલો. કયો ભણ્યા? કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડમાં કોણ આવશે? COOH. ક્લિયર છે ને? હવે આપણો નેક્સ્ટ છેલ્લો આવે છે કીટાણુ. કીટાણુ નથી, કીટોન. તો કીટોન વિશે હવે માહિતી મેળવીએ તે પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો કે જેથી તમે ઈઝીલી આને લખી શકો. ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો.
ચલો તો હવે આપણે કીટોન સંયોજનોના નામકરણ પર આગળ વધીએ. તો કીટોન પર આપણે વાત કરીએ તો કીટોન સંયોજનને ઓળખવા હોય તો કઈ રીતના ઓળખી શકાય? તો એકદમ સિમ્પલ છે ભાઈ. કીટોન સંયોજનોને ઓળખવા એટલે સૌથી ઈઝીમાં ઈઝી. બરાબર? કઈ રીતે તે હું તમને કહું. અત્યાર સુધી આપણે જે જોઈ ગયા આલ્ડીહાઇડ, ત્યાર પછી જોયું કાર્બોક્સિલિક એસિડ, તેની અંદર શું હતું? ચાલો યાદ કરો. ધારો કે કાર્બોક્સિલિક એસિડ લો તો અહીંયા OH હતું. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ તો આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડમાં શું હતું? પાછળ H હતો. હવે કીટોન જે છે ને કીટોન તેની અંદર શું આવશે? C ડબલ બોન્ડ O ને અહીંયા કઈ નહીં હશે. એટલે ખાલી CO આવશે. શું આવશે? CO. તો એના પરથી આપણે શું કરી શકીએ છીએ ને ઓળખી શકીએ. અને કીટોન સમૂહ એ એવો સમૂહ છે કે જે હંમેશા વચ્ચે જોડાય, કશે લટકાઈ પણ નહીં. બરાબર? ખ્યાલ આવે છે? કશે લટકાઈને પણ નથી જોડાતો કે કશે છેડે પણ નથી જોડાતો. એ હંમેશા વચ્ચે જોડાય છે. ક્યાં જોડાય છે? વચ્ચે. અને અહીંયા આગળ આપણે એના ઉદાહરણોની વાત કરીશું તો ઉદાહરણો માત્ર હું 2 કે 3 લઈશ. એનું કારણ છે કે ભાઈ તમારે એટલા બધા ઉદાહરણો ધ્યાનમાં લેવાની જરૂર નથી તમારા લેવલ પર. પાછળથી આવશે ત્યારે તમે જોજો. અત્યારે હું તમને અહીંયા 2 કે 3 ઉદાહરણ આપીશ અને એના નામ તમારે યાદ રાખવાના છે. અને એનું નામકરણ કઈ રીતના થાય છે તે હું તમને ખાસ શીખવીશ. તો એની અંદર આપણે IUPAC નામ જોઈશું. સામાન્ય નામ ફક્ત એક પદાર્થનું યાદ રાખશું. બરાબર? IUPAC નામનો અંદર શું કરવામાં આવે તો કે કાર્બન પરમાણુની સંખ્યાને આધારે બરાબર એના આલ્કેન ઓળખવાના. ધારો કે 4 હોય તો શું કહેવાશે? બ્યુટેન. ક્લિયર? અને એની પાછળ કીટોન ઓન પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? ઓન. એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ આલ્કેન કહેવાશે. આલ્કેન ની પાછળ કયો પ્રત્યય લાગશે? ઓન. એટલે શું નામ બનશે? બોલો. આલ્કેનોન. શું નામ બનશે? આલ્કેનોન. ઈઝી છે કે નથી ઈઝી? ઈઝી છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલા હું ડાયરેક્ટ અણુસૂત્ર જ લઉં છું. ક્રમ લખતો નથી. બરાબર? ત્યાર પછી સામાન્ય નામની તો બહુ કઈ ખાસ જરૂર નથી. એક જ પરમાણુનું છે તે જોઈ લેશું ને પછી એક આવશે આપણું IUPAC. ચલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં તમને કીધું તે મુજબ શું થશે કે ભાઈ વચ્ચે આપણો શું જોડાયેલો છે? કીટોન જોડાયેલો છે. તો અહીંયા શું જોડવાનું? ખાલી હવામાં અધર એવું થશે? ના. તો ત્યાં આગળ આપણે શું જોડી દેવાનું? CH3 જોડી દેવાનું. શું જોડી દેવાનું? CH3. આ રીતના પણ લખી શકીએ. ચાલો તો ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા થયા? 3 થયા. તો 3 કાર્બન વાળું કોણ આવે? પ્રોપેન. તો પ્રોપેન વત્તા ઓન એટલે શું નામ બનશે એનું? પ્રોપેનોન. શું નામ બનશે? પ્રોપેનોન. અને સામાન્ય નામ એનું એક ખૂબ જ અગત્યનું પ્રચલિત જેને કહેવાય છે એસીટોન. શું કહેવાય છે? એસીટોન. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. એસીટોન. અને બીજું પણ એક એનું નામ છે, ધ્યાનથી જોજો. સિમ્પલ તમને બતાવું છું. અહીંયા આગળ શું લાગેલા છે? CH3 લાગ્યા છે બે. તો બે CH3 માટે મેં તમને કીધેલું CH3 હોય તો એને કહેવાય છે મિથાઇલ. કેટલી વખત લાગ્યો છે? 2 વખત. એટલા માટે બીજું એનું નામ બનશે ડાઈ મિથાઇલ. અને અહીંયા કયો સમૂહ લાગ્યો છે? આ કીટોન છે એટલે બીજું એનું નામ બનશે ડાઈ મિથાઇલ કીટોન. શું નામ બનશે? ડાઈ મિથાઇલ કીટોન. હવે આ એસીટોન તો એસીટોન પરથી તમને યાદ આવવું જોઈએ. એસીટોનનો આપણે યુઝ કરીએ છીએ ખાસ કરીને છોકરીઓ. તમે યુઝ કરો છો કઈ જગ્યા પર? તો કે તમે જ્યારે કઈ આમ મસ્ત નવા નખ રંગેલા હોય ને અચાનક તેમાં તમને ખબર પડે કે ભાઈ મને આની અંદર નેલ આર્ટ પણ આવડે છે એટલે મારે એ નેલ પોલિશ દૂર કરવી છે. તો ત્યાં તમે જે રિમૂવરનો યુઝ કરો ને, બરાબર, નેલ પોલિશ રિમૂવર, તે શું છે? એસીટોન છે. જેને આપણે પ્રોપેનોન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? પ્રોપેનોન. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આ CH3 C ડબલ બોન્ડ O H અથવા CH3CO CH3 આને આ રીતના પણ લખી શકાય. હા, CH3 CO CH3 અર્થ સેમ જ છે. આ મેં તમને વિસ્તૃત એટલા માટે બતાવ્યું કે તમને પ્રોપર સમજ પડે. ક્લિયર? તો આ પણ શું છે? પ્રોપેનોન છે. ચલો એક ઉદાહરણ લઈ લઈએ. આમથી વધારે હવે માર નહીં લેવું. બરાબર? તો અહીંયા CH3 જોડ દો. ધારો કે અહીંયા આગળ જોડી દઈએ આપણે CH2 CH3 અથવા તો આવી રીતના પણ લખી શકું CH3 CH2 CO CH3. કેટલા કાર્બન થયા? 4. તો 4 કાર્બન વાળો કોણ આવે? બ્યુટેન. તો શું લખાશે?
બ્યુટેનોન. શું લખાય છે? બ્યુટેનોન. ક્લિયર છે? ચાલો અહીંયા શું લખ્યું? ઇથાઇલ. આ શું છે? મિથાઇલ. તો શું નામ બનશે? સામાન્ય ઇથાઇલ મિથાઇલ કીટોન. શું નામ બનશે? ઇથાઇલ મિથાઇલ કીટોન. હજુ એક બનાવવું છે? બનાવી દઈએ. ચાલો આ CH3 છે તેને કાઢી મૂકો. એની જગ્યાએ CH2 લગાવી દે. CH3 CH2 લગાવો. એટલે આવું લગાવી દઈએ CH2 CH3. તો બે વખત શું આવ્યા? ઇથાઇલ આવ્યા બે વખત. તો શું લગાશે? ડાઈ ઇથાઇલ કીટોન. ક્લિયર? ને આ 5 કાર્બન છે 1 2 3 4 અને 5 એટલે એનું નામ શું બનશે? પેન્ટેનોન. શું નામ બનશે? પેન્ટેનોન. ક્લિયર છે વિદ્યાર્થીઓ? તો આ રીતના આપણે જે પણ કાર્બનિક સંયોજનો ભણી ગયા તેના નામકરણ અહીં પૂરા થાય છે. તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો કે જેથી તમારી બુકની અંદર લખી શકો. તમારી બુકની અંદર આટલા બધા IUPAC નામ નથી આપ્યા, બરાબર? તો ગભરાવાની જરૂર નથી. તમે આની પરથી પ્રેક્ટિસ કરી શકો છો અને તમને મે બી બોર્ડની અંદર એકાદ આવી જાય તો ગભરાવાની જરૂર નથી. હવે તો તમને આવડી જ જશે. ખાસ કરીને તમારામાં એવું પૂછાય છે કે ભાઈ ક્રિયાશીલ સમૂહને કઈ રીતના ઓળખવો, બરાબર? એટલે તમને કંઈક આપી દે કે ભાઈ આ C ડબલ બોન્ડ O તો એ કયો ક્રિયાશીલ સમૂહ છે? તો તમને તરત લાઈટ ઝબકવી જવી જોઈએ કે કીટોન છે. ક્લિયર? તો આ રીતના તમને પૂછાઈ શકે છે. તો આશા રાખું છું કે તમને આ વિડિયોની અંદર ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો આની અંદર હું તમને લેસનની અંદર માત્ર એટલું જ કહીશ કે આ વિડિયોની અંદર તમારે ફક્ત જે નામ ચાલ્યા છે તેને 3 વખત લખી દેવાના છે, કારણ કે આ તમારા માટે ખૂબ નવું છે. તો તમે આ લખી દેજો અને આની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ વિડિયોની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી હું રજા લઉં છું. આભાર. જય હિન્દ.